વિનંતી પૂજ્ય બાપુનું સ્વાગત સાલ ઓઢાડી અને કરશે ઝડપથી દાતાઓને વિનંતી કરીએ સ્ટેજ ઉપર પધારો પ્લીઝ. બોલો વાળીનાથ ભગવાન કી. પણ સૌનું આપણે સન્માન કરાવી શકતા નથી, પણ પ્રોટોકોલ મુજબ જે દાતાશ્રીઓના નામ બોલીએ પ્લીઝ ઝડપથી સ્ટેજ ઉપર પધારે અને બાપુના હસ્તે એમનું સન્માન સ્વીકારશે. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ આજના સમગ્ર કાર્યક્રમના ભોજનદાતા અને સાથે જ ભોજન સિવાય ₹5,51,000 સંત નિવાસના જેઓ દાતા બન્યા છે એવા દેસાઈ બળદેવભાઈ કમસીભાઈ ગામ ઝીલિયા વિનંતી કરીએ જોરદાર તાળીઓથી વધાવીશું સ્ટેજ પર પધારે. સાથે ભાવેશભાઈ ભાર્ગવભાઈને પણ વિનંતી એવો પણ જોડાશે અને આપણા પરમ પૂજ્ય વંદનીય હરગોવનભાઈને પણ વિનંતી કરું હરગોવનભાઈ કમસીભાઈ ગામ ઝીલિયા સ્ટેજ ઉપર પધારે અને બાપુના હસ્તે આ સન્માન સ્વીકારશે. બાપુ એમનું સ્વાગત કરી રહ્યા છે, જોરદાર તાળીઓથી વધાવીશું. ભોજન સિવાય પણ ₹5,51,000 જેમને સંત નિવાસના દાતા બન્યા છે એવા શ્રી હરગોવનભાઈ કમસીભાઈ જો બળદેવભાઈના ભાઈ છે તેમનું પણ પૂજ્ય બાપુ અહીંયા સાલ ઉડાડી સ્વાગત કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં એક કમિટીના સભ્ય તરીકે 15 દિવસથી કામ કરી રહ્યા છે એવા ભોજનદાતા ભાવેશભાઈ જેમનો આપણને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને મોટું દાન લાવવામાં પણ એમનો ખૂબ મોટો સહકાર છે. એમની તાળીઓથી વધાવીએ એવા ભાવેશભાઈનું પણ સ્વાગત પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે એમનું સાલ ઉડાડી સન્માન કરે, સ્વાગત કરે. ત્યારબાદ આજે સાંજે અતિ દિવ્ય શિવલિંગ જ્યાં રાત્રિ રોકાણ કરવાનું છે તેવા એ સમગ્ર કાર્યક્રમના પણ દાતા જેમને ₹6,51,000 દાન અર્પણ કર્યું છે એવા દેસાઈ કાનજીભાઈ મોતીભાઈ ગામ મહેમદપુર જોરદાર તાળીઓથી વધાવીશું. એમને પણ વિનંતી સ્ટેજ ઉપર પધારે અને પૂજ્ય બાપુના હસ્તે એમનું સન્માન સ્વીકારે. અને ગોવિંદભાઈને પણ વિનંતી કરું. ₹6,51,000 દાન શિવયાત્રામાં અર્પણ કર્યું છે, જોરદાર તાળીઓથી વધાવીશું. શ્રી આશીષભાઈ બળદેવભાઈ દેસાઈ ગામ સ્વાતી જેમને પણ ₹5,51,000 દાન આ શિવયાત્રામાં અર્પણ કર્યું છે. આશીષભાઈને વિનંતી સ્ટેજ ઉપર પધારે અને બાપુના હસ્તે સન્માન સ્વીકારે. આશીષભાઈ બળદેવભાઈ ગામ સ્વાતી જેમને પણ ₹5,51,000 દાન આજના શિવયાત્રામાં અર્પણ કર્યું છે, જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યારબાદ ₹2,51,000 દાન વાઘજીભાઈ નથાભાઈ ગામ હોસાપુર. વાઘજીભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આદરણીય નથાબાને વિનંતી કરીએ સ્ટેજ ઉપર પધારે. નથાબાને વિનંતી કરીએ સ્ટેજ ઉપર બાપુના હસ્તે સન્માન સ્વીકારશે. ₹2,51,000 દાન જેમને શિવયાત્રામાં અર્પણ કર્યું છે. અહીંયા આદરણીય નથાબાનું સ્વાગત થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી વધાવીશું. ₹2,51,000 પરબતભાઈ વડા વિજયભાઈ ઓકે. ત્યારબાદ સરપંચભાઈને વિનંતી કરીએ સ્ટેજ ઉપર ઝડપથી પધારે. લાલભાઈ ને પણ વિનંતી કરીએ સાથે જોડાશે. આપણા દાતાશ્રીઓ અમદાવાદ રહે છે પણ એમને
અહીંયા દાન અર્પણ કર્યું છે, જોરદાર તાળીઓ થઈ જાય. રહે છે અમદાવાદ, પણ એમને એમ કે પાટણમાં શિવયાત્રા આવે છે તો અમારે ત્યાં સહભાગી થવું છે. એવા દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ આભાર. ₹1,51,000 દાતા અને આ શિવયાત્રાની સમિતિના અમારા મુખ્ય કન્વીનર રાજુભાઈ હરગોનભાઈ બિલ્ડર ગામ અજીમણા. હરગોનભાઈ મુખીને પણ વિનંતી કરું સ્ટેજ ઉપર વધારે. ₹1,51,000 દાતા પણ છે અને ખૂબ સહકાર આપ્યો છે શિવયાત્રાના અમારા કમિટીના કન્વીનર છે. જોરદાર તાળીઓ થઈ જાય. રાત્રે 2 વાગ્યા સુધી ખૂબ મહેનત કરી છે. હરગોનભાઈ મગનભાઈ ગામ અજીમણા સ્ટેજ ઉપર પધારશે અને સન્માન સ્વીકારશે. જોરદાર તાળીઓ થઈ જાય. બધા ખાઈને બેઠા હો, તાળીઓ પાડો જેટલા ખાઈને બેઠા હોય. હા, બધા ખાઈને જ બેઠા સાહેબ. ખાલી શિવયાત્રા જે હતા એ જ બાકી રહ્યા. ત્યારબાદ ₹1,51,000 વિપુલભાઈ ધીરજીભાઈ બોનવાળા. વિષ્ણુભાઈ અને મહેશભાઈ બંને ભાઈઓ આપણી વચ્ચે પધારી રહ્યા છે. ₹5,51,000 દાતા છે ગામ રણુજ. જોરદાર તાળીઓથી આવકારીશું. અને મહેશભાઈ વિષ્ણુભાઈ સ્ટેજ ઉપર પધારા. બાપુના હસ્તે સન્માન સ્વીકારો પ્લીઝ. મહેશભાઈને વિનંતી કરું કે બાપુનું સાલ ઉઢાડી પહેલા સન્માન કરે. મહેશભાઈ અને વિષ્ણુભાઈ પહેલા બાપુનું સ્વાગત કરો. પહેલા બાપુનું સન્માન કરો તમે બંને ભાઈઓ. ₹5,51,000 દાતા છે ગામ રણુજ. સ્વર્ગસ્થ તેજાભાઈ હરિભાઈ દેસાઈ પરિવાર. જોરદાર તાળીઓથી વધાવીશું. અને રણુજમાંથી પણ સુરતમાં ખૂબ મોટું દાન મળ્યું છે અને રણુજ ગામમાંથી પણ 2 લાખ કરતાં પણ વધુ દાન મહેશભાઈ અને વિષ્ણુભાઈ લાયા છે. એટલે જોરદાર તાળીઓ એમના માટે પણ થઈ જાય. હવે બંને ભાઈઓનું સાલ ઉઢાડી સ્વાગત આપણા પરમ પૂજ્ય વંદનીય જયરામગીરીજી બાપુ કરી રહ્યા છે. એટલે જોરદાર તાળીઓથી વધાવીશું. ₹5,51,000 દાતા છે. એવા જ ₹1,25,000 દાન આપ્યું છે એવા અમૃતભાઈ અમીભાઈ ગામ હસાપુર. રણુજ નેહડા ભાઈઓ સમાજ ₹3 લાખ દાન અર્પણ કર્યું છે. જોરદાર તાળીઓ થઈ જાય. અમૃતભાઈ અમીભાઈ ગામ હસાપુર ₹1,25,000 દાતા છે. હોય તો સ્ટેજ ઉપર પધારે. અને ₹1,11,000 વિષ્ણુભાઈ બાબાભાઈ અને લેબાભાઈ નાગજીભાઈ ગામ રૂની બંને બિલ્ડર મિત્રો. નાગજીભાઈ રૂનીની વિનંતી કરું સ્ટેજ ઉપર પધારે. ₹1,11,000 તેઓ દાતાશ્રી છે. જે મિત્રો પાછળ ઉપર છે વચ્ચેના સ્પેસમાં બેસી જઈએ પ્લીઝ. વચ્ચે જગ્યા છે, બેસી જાઓ. આગળ આવી જાઓ મિત્રો. ત્યારબાદ ₹1,11,111 દાતા આપણા સમાજનું ગૌરવ એવા આદરણીય ડોક્ટર રાજુલબેન દેસાઈ. એમને પણ વિનંતી કરીએ સ્ટેજ ઉપર પધારે. પૂર્વ સભ્ય છે મહિલા આયોગ ભારત સરકારના. અને આ પાટણ વિધાનસભામાં જેઓ ઇલેક્શન લડ્યા હતા એવા રાજુલબેનને વિનંતી કરીએ કે પૂજ્ય બાપુનો સન્માન સ્વીકારશે. જેઓ ₹1,11,000 દાતા છે. રાજુલબેન માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ અલ્પેશભાઈ હરગોનભાઈ ગામ સરદારપુરા ₹1,11,000 દાતા છે. ધીરુભાઈ ઉનાવા ₹2,51,000 દાતા. ધીરુભાઈ પ્રભાતભાઈ ઉનાવા પધાર્યા છે. પૂજ્ય બાપુને વિનંતી કરીએ. ગિરીશભાઈ સેવાળા. ધીરુભાઈ પ્રભાતભાઈ
2,51,000 દાતા છે ગામ ઉનાવા. પૂજ્ય બાપુ એમનું સન્માન કરી રહ્યા છે. અલ્પેશભાઈ હરગોનભાઈ સરદારપુરા 1,11,111 દાતા છે, સ્ટેજ ઉપર પધારશે. લલિતભાઈ ગોવાભાઈ મંગલમૂર્તિ બંગલોજ 1,11,000 રૂપિયા. અને દેસાઈ જીતુભાઈ કમસીભાઈ વાણીનાથ ટ્રાન્સપોર્ટ પાટણ ગામ અજીમણા 1,01,001 દાતાશ્રી છે. જીતુભાઈને પણ વિનંતી સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે પધારશે. બકાભાઈ પાલડી 1,11,000 રૂપિયાના દાતા છે. બકાભાઈને વિનંતી સ્ટેજ ઉપર પધારશે, બાપુના હસ્તે સન્માન સ્વીકારશે. અને 1 લાખ રૂપિયા સિદ્ધપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા 1 લાખ રૂપિયાનું દાન આ શિવયાત્રામાં મળ્યું છે. એમના પણ કોઈ પ્રતિનિધિ હોય અથવા તો સ્ટેજ પર પધારવા માટે વિનંતી છે. બકાભાઈ પાલડી 1,11,000 દાતા છે. જોરદાર તાળીઓથી વધાવીશું. વિજયભાઈ જોશી સિરવાડા અને પરબતભાઈ વડા સ્ટેજ ઉપર પધારે, સન્માન સ્વીકારે. સન્માન સાલ ઉઠાડી ભાવેશભાઈ કોઈ સન્માન કરે. અને સુરતની અંદર જે આ શિવયાત્રાનું સૌથી વધારે મહેનત કરી હોય તો ગિરીશભાઈ શેવાળા છે. 51,000 રૂપિયા આજે અહીંયા પાટણમાં એમનું જૂનું વાઘનું છે શેવાળાનું, એટલે અર્પણ કરી રહ્યા છે. એમનો પણ ભાવેશભાઈ વિનંતી એમનું સાલ ઉઠાડી સ્વાગત કરે. હવે આપણા બાપુ આપણા વંદનીય જયરામગીરજી બાપુને વિનંતી કરીએ કે એમને આવકારશે. આજે આપણા સમાજનું તો ગૌરવ અને સમગ્ર ગુજરાતનું પણ ગૌરવ એવા પદ્મશ્રી આદરણીય માલજીભાઈ સાહેબનું સન્માન પરમ પૂજ્ય જયરામગીરજી બાપુ સાલ ઉઢાડી અહીંયા દાદાને અહીંયાથી બાપુ સાલ ઉઢાડશે. આપણે પ્લીઝ આપણા શિક્ષણના જ્યોતિર્ધર અને રબારી સમાજના યુવાનોને શિક્ષણની પ્રેરણા આપનાર જોરદાર તાળીઓથી વધાવીશું. એવા જ આપણા સમાજનું ગૌરવ આ વિસ્તારની અંદર છેલ્લા 25 વર્ષથી સેવા આપી છે એવા આનું સન્માન સાલ ઉઢાડીને કરશે વિક્રમભાઈ ભુવાજી. અહીંયા થઈ રહ્યું છે 92 લાખ રૂપિયા આપણા બારડોલીથી પધાર્યા છે. બારડોલી રબારી સમાજના પ્રમુખ, એમનું પણ સન્માન પૂજ્ય બાપુના હસ્તે વિઠ્ઠલભાઈ દેસાઈ. આમ સાહેબ દીગડીના ભૂંગોર છે, 300 વર્ષ પહેલા જતા રહ્યા હતા, પણ આજે પરત અહીંયા પાછા માદરે વતન પધાર્યા છે એવા વિઠ્ઠલભાઈ દેસાઈ નું સન્માન, જેઓ બાપુના પરમ ભક્ત છે વાળીનાથ મહાદેવના પણ. ભાવેશભાઈ ચડાસણા, એમનું પણ સન્માન અહીંયા દાતા છે વિક્રમભાઈ ભુવાજી. અત્રે પ્રભાતભાઈ ભુરાભાઈ દેસાઈ ગામ મણોદ. આમ તો આખા ગુજરાતના શિવયાત્રાના કન્વીનર છે પ્રભાતભાઈ. સ્ટેજ પર પધાર્યા અને બાપુના હસ્તે સન્માન સ્વીકાર. પ્રભાતભાઈ માટે જગા પોતે તૈયાર કરે છે. પ્રભાતભાઈનું પણ જય અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે. હવે
આજે છેલ્લા 1 મહિનાથી જ્યારથી તારીખ નક્કી થઈ ત્યારથી સમગ્ર પાટણ શહેર, પાટણ તાલુકો અને સરસ્વતી તાલુકાના યુવાન મિત્રોએ પણ ખૂબ જહેમત ઉઠાવી અને ગામે ગામ બેઠકો કરી, મિટિંગો કરી અને આપણા સમાજની ગુરુ ગાદીની શિવયાત્રા વાળીનાથ મહાદેવની જ્યારે આવતી હોય ત્યારે આપણે શું કરી શકીએ એના માટે ખૂબ મહેનત કરી અને રૂપિયા 1 કરોડ 1 લાખ પાટણ શહેર, પાટણ તાલુકો અને સરસ્વતી તાલુકો 1 કરોડ 1 લાખ રૂપિયાનું દાન એકત્રિત કરી અને એના પ્રતિક રૂપે અમારી જે સમિતિના સભ્યો છે એમને ખૂબ મહેનત કરી છે કે તમામ સમિતિના સભ્યોને વિનંતી કરું સ્ટેજ ઉપર પધારા દેસાઈ રાજુભાઈ, હરગોવનભાઈ એચીમણા, ભાવેશભાઈ બળદેવભાઈ જીલિયા, દેવુભાઈ કમસીભાઈ મારસુન, ગોવિંદભાઈ કાંજીભાઈ મહેમદપુર, દર્શનભાઈ કાંજીભાઈ કુડેર, સેદાભાઈ લેબાભાઈ બોરસણ, જીતુભાઈ ભાતીભાઈ કનોડા, કિરણભાઈ ગોવિંદભાઈ દીગડી, ચિરાગભાઈ ધમસીભાઈ દીગડી અને વિક્રમભાઈ રત્નાભાઈ ભાટસર તમામ સમિતિના સભ્યોને વિનંતી કરું સ્ટેજ ઉપર જઈ અને બાપુને આ દાન અર્પણ કરે. પોતાનું 15 લાખનું દાન છે, જેમને મહેનત પણ કરી છે અને 15 લાખનું દાન કમિટીના સભ્યોએ પણ અર્પણ કર્યું છે. એમના પાસે પણ જોરદાર તાળીઓ થઈ જાય. બોલો વાળીનાથ ભગવાન કી. સમગ્ર કાર્યક્રમના વિડીયો શૂટિંગના દાતા રમેશભાઈ દેવકણભાઈ છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. આજે હેલો આજે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે 25 તારીખ આવે અને પાટણના આંગણે જ્યારે શિવયાત્રાનું આગમન થાય, સમગ્ર પાટણ શહેરમાં એનું પરિભ્રમણ થાય અને એનું સમાપન આજે જ્યારે થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રબારી સમાજની સાથે સાથે અન્ય સમાજને પણ જોડવાનું જેમને કામ કર્યું છે એવા વાળીનાથ મહાદેવના પરમ પૂજ્ય વંદનીય જયરામગીરીજી બાપુ આપણી વચ્ચે પધારે છે ત્યારે પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આજના કાર્યક્રમને અનુસંધાને આજે સુરજભાઈ ભરવાડ આમ તો જાડેશ્વર પાલડીના જ છે અને હમણાં મેલડીમાંની જબરજસ્ત પ્રતિષ્ઠા કરી હતી એવા સુરજભાઈ ભરવાડ 5,51,000 દાતા છે. સાથે ભરતભાઈ ભરવાડ બંને ભાઈઓનું અહીંયા સ્વાગત છે અને પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે અમારા સુરજભાઈ ભરવાડ જેમણે હમણાં બાપુ ત્યાં પણ પધાર્યા હતા જાડેશ્વર પાલડી મેલડી માતાની પ્રતિષ્ઠામાં, એ બંને ભાઈઓનું સ્વાગત 5,51,000 દાતા છે, એમનું સ્વાગત અહીંયા ખૂબ ખૂબ આભાર. પૂજ્ય બાપુને વિનંતી કરીએ આજે સમગ્ર કાર્યક્રમના ભોજનદાતા દેસાઈ બળદેવભાઈ કમસીભાઈ હસ્તે ભાવેશભાઈ ભાર્ગવભાઈ 5,51,000 સંત નિવાસના દાતા પરમ પૂજ્ય બાપુને આ રકમ પદ્મશ્રી માલજીભાઈ દાદાને વિનંતી કરીએ કે 5,51,000 ની રકમ પૂજ્ય બાપુના અર્પણ કરે. પદ્મશ્રી માલજીભાઈ સાહેબ ને હસ્તે અંકરાજભાઈ ઇટોલા પણ સાથે જોડાશે. જોરદાર તાળીથી વધાવીશું. 5,51,000 નું દાન અહીંયા સંત નિવાસના દાતા ભાવેશભાઈ, ભાર્ગવભાઈ, પ્રભાતભાઈ અજીમાણાને પણ વિનંતી, તેઓ પણ જોડાશે.
માણેકલાલ ચાણસમા, ખૂબ ખૂબ આભાર. જયરામગીરીજી બાપુને વિનંતી કરીએ કે આપણને આશીર્વચન આપશે. જોરદાર તાળીઓથી બાપુને વધાવીએ. બોલો વાળીનાથ ભગવાન કી. તમામ મિત્રો આપણે સ્થાન લઈ લઈશું પ્લીઝ. કમિટીના સભ્યો પણ સ્થાન લઈ લે એવી વિનંતી. નીચે બેસી જઈએ. વાળીનાથ ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. નિર્વાણ મોહા जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामा द्वंद्वेर विमुक्ता सुख दुख संगेर गच्छन्त मूढा पदमाव्ययन्त न तद्भासते सूर्यो न शशांको न पावकः यद् गत्वा न निवर्तन्ते तद्धामा परमं मम. ભગવાન શ્રી વાળનાથના દિવ્ય આશીર્વાદથી ઉપસ્થિત પાવન ને પવિત્ર નગરી આ પાટણ શહેરમાં, પાટણ શહેર, પાટણ તાલુકો, સરસ્વતી તાલુકાના તમામ સેવકગણ, અહીંયા જેમણે આખું જીવન શિક્ષણ માટે કાર્ય કર્યું છે અને પદ્મશ્રી દ્વારા જેમનું સન્માન કરવામાં આવ્યું એવા શ્રી માલજી દાદા, ઉપસ્થિત આજ વિસ્તારના માજી ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, રાજુલબેન, ભુવાજી શ્રી વિક્રમભાઈ કમલીવાડા, ઉપસ્થિત સર્વ આજ વિસ્તારના મહાનુભાવો, અગ્રણીઓ અને જેમને આ સરસ મજાની આખી મહેનત કરી છે એવી પાટણની આપણી જે ટીમ અને આજે આખા પ્રસંગના દાતાશ્રી અને ખૂબ જ સારી રીતે આ આયોજનમાં સતત 15 દિવસથી મહેનત કરી રહ્યા હોય એવા આપણા ભાવેશભાઈ, ભાર્ગવભાઈ, એમની તમામ ટીમ જેમણે સતત મહેનત કરીને આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે એવા સમસ્ત પાટણ શહેરના યુવા ટીમ જે સર્વપ્રથમ વાળનાથ મંદિર આવીને સામેથી આવીને તારીખ લીધી અને સાથે ને સાથે એવો ભાવ પણ દર્શાવ્યો કે રજાના દિવસે અમે ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે અને જે રજાનો દિવસ આજે હતો એ પ્રમાણે એમને ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે એવું સમસ્ત પાટણની યુવા ટીમને મારા જય વાળનાથ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તે તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તત્વવેત્તા, મહાપુરુષ, યોગીજન જેને આપણે બધાએ ભગવાન તરીકે માનતા હતા એવા પવિત્ર જીવન જીવનારા પૂજ્ય ભા, જેમના આશીર્વાદ થકી આ સરસ મજાના બધા જ આયોજનો થઈ રહ્યા છે. એમના આશીર્વાદની સુવાસ આખા ગુજરાતમાં જ્યારે પ્રસરી રહી હોય ત્યારે આખા ગુજરાતમાં હજારોની સંખ્યામાં આ યાત્રામાં શહેરે શહેરે, ગામે ગામે લોકો જોડાઈ રહ્યા છે ત્યારે આપણે બધાએ જાણીએ છીએ પૂજ્ય ભાઈ એક એવું જીવન જીવીને ગયા. રબારી સમાજ તો પહેલાંથી જ આ સંસ્થા સાથે જોડાયેલો હતો. આજે બધા જ સમાજો આ સંસ્થા સાથે જોડાઈને એના સન્માન માટે આગળ આવી રહ્યા છે. આપણે બધાએ જોયું જ્યારે પાટણ શહેરની અંદર આપણી રથયાત્રા, શિવયાત્રા જ્યારે નીકળી રહી હતી ત્યારે બીજા સમાજો પણ દ્વારા, NGO દ્વારા ખૂબ જ સરસ મજાનું પદ્ધતિસર સારી રીતે બધા લોકોએ આ શિવયાત્રાનું, રથયાત્રાનું સન્માન કર્યું. આપણે બધાએ જાણીએ છીએ શિવ ભગવાન, મહાદેવ એટલે બધા ભગવાનનો દેવ
સાથે ને સાથે જ્યારે શિવ ભગવાનની વાત આવતી હોય ત્યારે બધા ભગવાનોનો ઈષ્ટદેવ છે. આજે આખા ગુજરાતમાં એકમય વાતાવરણ બન્યું છે. રબારી સમાજની સાથે ને સાથે અન્ય સમાજો પણ આ કાર્યમાં જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે ધર્મો રક્ષતિ રક્ષિત, આ ધર્મના રક્ષણ માટે, સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે, સનાતન ધર્મના રક્ષણ માટે અને જે સનાતન ધર્મની જે પૂજા પદ્ધતિ છે એ પછી અભિષેક હોય, પૂજન અર્ચન હોય, આ બધા આપણે જાણીએ છીએ કે કેવી રીતે સનાતન ધર્મના રક્ષણ માટે આપણે પૂજા પદ્ધતિ જે આપણે બધા વર્તમાન સમયમાં જે થોડી ભૂલોની સાથે આપણે બધા દૂર જઈ રહ્યા છીએ એ બધામાં જળવાઈ રહે. આ જ હેતુ આપણે આ શિવયાત્રાનો, રથયાત્રાનો હતો અને બધા સમાજો આ યાત્રાથી જોડાય, વાળીનાથ મંદિરથી જોડાય, આ હેતુથી આપણે આ યાત્રા નીકળી હતી. ત્યારે આખા ગુજરાતમાં જ્યારે ખૂબ જ સરસ મજાનો લોકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે, ભગવાન વાળીનાથે પ્રાર્થના કરું છું આ સરસ મજાનો જે ઉત્સાહ બધા જ સમાજો દ્વારા મળી રહ્યો છે એ જોઈને મને લાગે છે કે આ આપણો જે કાર્યક્રમ છે એ ખૂબ જ સરસ મજાનો તારીખ 16/2/2024 થી 22/2/2024 આ 7 દિવસના વિશેષ કાર્યક્રમમાં જ્યારે ભારત વર્ષથી સંતો, મહંતો, મંડલેશ્વરો, મહાપુરુષો, શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં જ્યારે પધારવાના છે, રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ પધારવાના છે, બધા જ સમાજો જ્યારે આ કાર્યક્રમમાં આવવાના હોય, સાથે ને સાથે અખિલ ભારતીય રબારી સમાજ આ કાર્યક્રમમાં જોડાય એવા પ્રયત્નોથી આપણે બધાએ જ્યારે મહેનત કરી રહ્યા છીએ. આજનો આ યુવાન આ યાત્રા સાથે જોડાઈને એટલો ઉત્સાહ અને આનંદ બતાવી રહ્યો છે. કોઈ પણ સિટી કે કોઈ પણ શહેરમાં આપણે જતા હોય ત્યારે ખૂબ જ આનંદની, ઉત્સાહની સાથે સવારથી જ જમવાની પણ પરવા કર્યા વગર 2 વાગતા હોય કે 3 વાગતા હોય પણ આ યાત્રા સાથે ખૂબ જ સારી રીતે જોડાઈ રહ્યો છે. આ યાત્રામાં આપણે બધાએ જોઈ રહ્યા છે એ યુવાનો હોય, બાળક હોય, વડીલ હોય કે માતાઓ બહેનો હોય, બધા જ ચાલીને ઉત્સાહની આનંદ સાથે આ કાર્યક્રમમાં, આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. દાતવ્ય મિતિ યદ્દાનમ દીયતેનોપકારણે દેશકાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. જે વ્યક્તિઓ દ્વારા પોતાના હૃદય પરિવર્તનથી સાત્વિક દાન આ રથયાત્રામાં, શિવયાત્રામાં, આપણા કાર્યક્રમમાં આપી રહ્યા છે એ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. સાથે ને સાથે આપ સર્વને વિદિત છે કે જ્યારે આપણે આ 7 દિવસનો કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે એના પૂર્વમાં આપણે જ્યારે બાપુને યાદ કરતા હોય, જેમને આજથી 60 વર્ષ પૂર્વમાં પુસ્તક પરબની વાળનાથ સંસ્થામાં એક કાર્ય શરૂ કર્યું, એ જ પુસ્તક પરબથી આ જ વિસ્તારના લોકો ચાલીને આવીને પુસ્તક માટે ત્યાંથી લઈ જતા અને જ્યારે પણ સત્ર પૂરું થાય ત્યારે પુસ્તક જમા કરાવી જતા. 60 વર્ષ પૂર્વમાં પૂજ્ય બાપુ દ્વારા આ પુસ્તક પરબનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું. એના પછી જે પણ શૈક્ષણિક સંસ્થાઓ હોય એ બધી જ શૈક્ષણિક સંસ્થામાં પૂજ્ય બાપુ દ્વારા અનુદાન આપવામાં આવ્યું. સાથે ને સાથે ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે બીજી પણ આપણા વાળનાથ મંદિરમાં હોય, જ્યારે પણ ગુરુકુળ ખોલવાની વાત આવી હોય, હોસ્ટેલ ખોલવાની વાત આવી હોય, પૂજ્ય બાપુનું હંમેશાથી એક જ ધ્યેય હતો, શિક્ષણ, ધર્મ અને સેવા. આ ત્રણેયના સમન્વય સાથે પૂજ્ય બાપુએ આ જીવન સમાજના ઉત્થાન માટે, સમાજના કલ્યાણ માટે અને સમાજ કેવી રીતે પ્રગતિ કરે એના માટે નિરંતર પ્રયાસો અને કાર્ય કર્યા છે. જ્યારે પણ આપણે આવા કાર્યોની વાત કરતા હોય, સાથે ને સાથે ધર્મની વાત કરતા હોય, વાળનાથ ભગવાનને પ્રાર્થના કરું છું આપ સર્વ સુખીમય બનો, ધર્મમય બનો, શિક્ષણમય બનો એવી પ્રાર્થના. સાથે ને સાથે પશ્યેમ શરદઃ સતમ જીવેમ શરદઃ સતગુમ શરણ્યામ શરદઃ. આ તમામ દાતાશ્રીઓ જેમને મહેનત કરી છે, આટલું વિશેષ દાન આ શહેરમાં અપાવવા માટે એ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વ સુખી થાઓ, આપ સર્વ ખૂબ જ પ્રગતિ કરો, વાળનાથ ભગવાનના આશીર્વાદ આપ સર્વ ઉપર બન્યા રહે એ જ પ્રાર્થના સાથે સર્વને જય વાળીનાથ. છે પૂજ્ય બાપુનો ખૂબ આભાર. હવે રાત દિવસ બાપુ જેમને મહેનત કરી છે, જેમને પૈસા આપ્યા એ પણ દાતા છે અને જેને સમયનું દાન આપ્યું છે એ પણ ખૂબ મોટા દાતા છે. તો અમારી આખી જે શિવયાત્રાની સમિતિ છે એ 13 સભ્યોને વિનંતી કરું, રાજુભાઈ, ભાવેશભાઈ, કિરણભાઈ, ગોવિંદભાઈ, તમામ મિત્રો પ્લીઝ ઝડપથી હું
દેવુભાઈ બધા મિત્રો તે કમિટીના સભ્યો ઝડપથી સ્ટેજ ઉપર આવે અને અમે બાપુને વિનંતી કરીએ કે આ બધા સભ્યોને સાલ ઓઢાડી આપ બાપુ સન્માન કરો. ખૂબ મહેનત આ સમિતિએ કરી છે, નીચેની સમિતિએ પણ ખૂબ મહેનત કરી છે, એરિયા વાઇઝ ગામડાઓમાં પણ. એવી કમિટીના સૌ સભ્યો ઝડપથી આવી જાય. દેવુભાઈ માણસોને બધા મિત્રો પ્લીઝ આપણે એક એકનું સન્માન થઈ જાય. રાજુભાઈ પહેલા સન્માન સ્વીકારો. જોરદાર તાળીઓ આ સભ્યો માટે પણ થઈ જાય, જેમને રાત દિવસ રાતના 2 વાગ્યા સુધી પણ આ શિવયાત્રાની સફળતા માટે જેમને મહેનત કરી છે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. રાજુભાઈ ઘરિયાલ, ગોવિંદભાઈ મહેમદપુર, સૈદાભાઈ બોરસણ, મિત્રો તાળીઓ પાડજો. રાતના 2 વાગે ખાધું છે, વાળું કર્યું 2 વાગે ઘેર જઈને. ખૂબ મહેનત કરી છે 15 દિવસ. દેવુભાઈ માલસોન, વિક્રમભાઈ બાઠોર, દર્શનભાઈ કુડેર, ભાઈ જીતુભાઈ કનોડા, ચિરાગભાઈ દીઘડી, ભાર્ગવભાઈ ચીડિયા, હલો આપ્યું છે એવા રાજુભાઈ કંથઈ માટે જોરદાર તાળીઓ. એ મેઇન મેમ્બર છે, અમને રાત દિવસ એમને જોડાયા, એમનું સન્માન થાય. વિપુલભાઈ લાખવડ સ્ટેજ ઉપર પધાર પ્લીઝ. આપણા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર આપણી વચ્ચે પધાર્યા છે. વિનંતી કરીએ સ્ટેજ ઉપર પધારે અને બાપુને વિનંતી કરીએ સમગ્ર જિલ્લાના સંગઠનની જવાબદારી વહન કરતા ડોક્ટર દશરથજી ઠાકોર જોરદાર તાળીઓ થઈ જાય. આપણા કાર્યક્રમમાં વધારે છે, સ્વાગત છે આપનું. પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ એમને સાલ ઓઢાડી એમને આવકારે, તેમનું સ્વાગત કરે. શૈલેષભાઈ અબલુઆ સ્ટેજ ઉપર પધારે. ખૂબ ખૂબ આભાર. હવે ભાઈ શ્રી વિપુલભાઈ બોનવાડા ઝડપથી આવો પ્લીઝ. મિત્રો સમગ્ર ગુજરાતના 14 પરગણાને એક મંચ ઉપર લાવવાનું કામ આ વાળીનાથ મહાદેવની શિવયાત્રાએ કર્યું છે. કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, અનુજભાઈ બોનવાડા સ્ટેજ ઉપર પધારશે. આપણા દાતાશ્રી છે, પૂજ્ય બાપુને વિનંતી કરીએ એમનું સાલ ઉઠાડી સન્માન કરે. બાપુ અમારા નીચેની પણ ઘણી બધી કમિટીઓ અમે એરિયા વાઇઝ પણ બનાવી હતી, એમાં પણ ખૂબ યુવાન મિત્રોએ ખૂબ કામ કર્યું છે. ગામડામાં સરસ્વતી તાલુકામાં પણ યુવાન મિત્રોએ ખૂબ કામ કર્યું છે. એ બધાનો પણ આજે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે અને ચિરાગ તો આવી ગયો. કિરણભાઈ દીઘડી પણ આપણા શિવયાત્રાના કમિટીમાં ખૂબ મહેનત કરી છે. કિરણભાઈ દીઘડીનું પણ પૂજ્ય બાપુ અહીંયા સાલ ઓઢાડી એમનું સન્માન કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. હવે આભાર વિધિ માટે વિનંતી કરીએ છીએ રાજુભાઈ હરગોવનભાઈ, ગામ અજીમાણા, બિલ્ડર, ખૂબ નાની ઉંમરમાં પણ પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશનના હમણાં ઉપપ્રમુખ બન્યા છે. રાજુભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને સાહેબ બિલ્ડર એસોસિએશનની સાહેબ સ્નેહ મિલન હતો બાપુ, અને મને એમને કીધું બિલ્ડર એસોસિએશનમાં જાહેરાત કરો શિવયાત્રાની, તો અમે તો ત્યાં જાહેરાત કરી. અને રાજુભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન ઉપપ્રમુખ બનવા બદલ. અને આભાર વિધિ માટે વિનંતી કરીએ છીએ રાજુભાઈ અજીમાણાને. આજની શિવયાત્રામાં વધારેલ આપણા ગુરુજી વંદનીય જયરામગીરી બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેઓ આપણા પાટણના ઓગણે શિવયાત્રામાં વધાર્યા. સાથે જ સમગ્ર કાર્યક્રમના ભોજનદાતા બળદેવભાઈ દેસાઈ જીલિયા, ભાવેશભાઈ ભાર્ગવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે મહેમાનો પદ્મશ્રી માલજી દાદા, રણછોડભાઈ દેસાઈ, રાજુલબેન, વિક્રમભાઈ ભુવાજી અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ, ભાઈઓ બહેનો, યુવાનો સૌનો આભાર માનીએ છીએ. આજના કાર્યક્રમમાં વધારવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.
और कर दो चूरा चूरा, पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा भस्म वाली रस। त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षे यमामृता। शक्ति केरो साथ जटा पर गंग, वह दिन रात डाक डमरू ना डमडमा। छे शक्ति केरो साथ जटा पर गंग, वह दिन रात डाक डमरू ना डमडमाल। शंख नाद करे छे शिव ने बजो जीव दिन रात, भोला ने तब बजो जीव दिन रात, शिव ने बजो जीव दिन रात। हे भोला ने बजो जीव दिन रात, शिव ने बजो जीव दिन रात। જોઈને દેવો પબળ્યા કરે છે શિવજી તાંડવ આજ। નાચતને શંકા મૃગમત પંકા, ઘમ ઘમ ઘમકા ઘુઘરુ કા ઢોલુ કા ઢંકા, હોવત હંકા ડમમમ ડંકા ડમરુ કા। शंका मृगमुत पंका, घम मम घमका घुघरू का ढोलू का ढंका, होवत हंका डम मम डमका डमरू का। रणतोड़ धड़ंका भेद भड़ंका गगन धड़ंका कहे रेशा, जय देव जय जय देव जय देव सिद्धेशा, हरण कलेशा मगन हमेशा माहेशा भोलेनाथ महादेव। जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गले वलम्बिलम्बिताम्बुजङ्ग तुङ्गमालिकं टमट्टमट्टमट्टमग्निनादवट्टमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु न शिव शिव शिवम्। जटाकटाः सम्भ्रम भ्रमन्निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि तगत् 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 ज्वलल्ललाट पट्ट भावके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणं मम। Om Namah
भयंकर भूतल नाक अदंकर तेनक ते पलके तल अंबर बादाय बंकर गाजत डंगर पांगते डमरुई डंगर बाज डंगर शंकर ते कैलाश सरे पर में हर मोद धरी पुष्पालन काम प्रजानन नाज करे